नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यम् श्रीशङ्कराचार्यमथास्य पद्मम् पदं च हस्तामलकं च शिष्यम् तं टोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि सदाशिवसमारम्भां श्रीशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां सच्चिदानन्दसमारम्भां श्रीमाधवानन्दमध्यमाम् अखण्डानन्दपर्यन्तं वन्दे गुरुपरम्परां शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय श्रीदक्षिणामूर्तये नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीपरमानन्दमाधवं। श्रीकृष्ण गोविन्द हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण बोलो हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। 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 हे नाथ नारायण
વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ દેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ રે મુરારી હે નાથ યણ વાસુદેવ બોલ સચ્ચિદાનંદ ભગવાન કી। बड़े भाग्य मानुष तन पावा सुर दुर्लभ सद ग्रंथ ही गावा साधन धाम मोक्ष कर द्वारा यही पाई नहीं काम संवारा। तुलसीदास जी सुंदर एग्जाम्पल आपीने 84 लाख योनिनी अंदर ज्येष्ठ श्रेष्ठ उत्तम एवो देव दुर्लभ मनुष्य देह घड़तर करीने आपने कीधु के बड़े भाग्य मानुष तन पावा। वेद उपनिषद गीता भागवत रामायण उपनिषदो અને સકલ શાસ્ત્રો છે બધા જ માનવ જન્મના માનવ જીવનના ગુણગાન ગાય છે। બડે ભાગ્ય માનુષ તન પાવા, કારણ કે એ દેવતાઓને દુર્લભ છે। કેમ કીધું? આકાશમાં રહેવાવાળા દેવતાઓ પણ મનુષ્યના ગુણગાન ગાય છે માનવ જન્મના। કેમ કે બધું જ પ્રાપ્ત ક્યાં થાય બોલો? એ મનુષ્ય અવતારની અંદર 84 લાખ યોનિમાં એક જ યોનિ એવી છે જે સ્વતંત્ર છે। કઈ યોનિ? મનુષ્ય યોનિ। બાકી બધી જ યોનિ પરતંત્રને ભરેલી છે, બીજા ઉપર ડિપેન્ડ રાખે છે, બીજા ઉપર આધાર રાખે, બીજા ઉપર જીવન જીવવાનો આધાર રાખે। જ્યારે મનુષ્ય સર્વતંત્ર સ્વતંત્ર છે। મનુષ્ય જન્મ કેવો છે? સર્વતંત્ર સ્વતંત્ર। તમે ગમે ત્યાં રીતે ઘરથી આવો, ગમે ત્યાં જઈ શકો, ગમે ત્યારે ખાઓ પીવો, ગમે તે કરી શકો, છૂટાઓ, તમે ખીલે બંધાયેલા ના હોય। જ્યારે બીજી બધી યોની કેમાં છે બોલો? બોલો હિતેશભાઈ? બધી યોની બંધનમાં છે, ખીલે બંધાયેલી છે। મનુષ્ય જીવન એટલા માટે તમે સર્વ રીતે બધું કરી શકો, ગમે તે કરી શકો। સ્વર્ગાપવર્ગાય ફલાર્જનાય તે વૈ જના માનુષત્વમ લભંતે। તમે આ મૃત્યુલોકની અંદર સ્વર્ગને પણ પ્રાપ્ત કરો અને અપવર્ગને પ્રાપ્ત કરો, બે વસ્તુ મળે એમાં। શાસ્ત્રમાં કીધું કે ગાયંતી દેવા ખિલ ગીતકાની ધન્યાસ્તુતે ભારત ભૂમિ ભાગે। હે ભારત ભૂમિમાં રહેવાવાળા માનવ લોકો, તમે બધા ધન્ય છો। આકાશમાં રહેવાવાળા અમે દેવલોકો પણ તમને પ્રણામ કરીએ છીએ। ગાયંતી દેવા ખિલ ગીતકાની ધન્યાસ્તુતે ભારત ભૂમિ ભાગી। કેમ? એ સ્વર્ગને પણ પ્રાપ્ત કરી શકે અને અપવર્ગને। સ્વર્ગની તો ખબર પડી, અપવર્ગ કોને કહેવાય? તો ભારતની સંસ્કૃતિમાં આપણો જે મૂળાક્ષરો છે, વ્યાકરણની અંદર 5 પ્રકારના વર્ગો હોય। કેટલા હોય? 5 વર્ગની અંદર આખો કક્કો પૂરો થઈ જાય। કક્કો કોને કોને આવડે છે બોલો? આપણે રવિવારે બોલવાનો કક્કો। ખોલી મેં તો સત્સંગ શાળા રે કોઈ, બોલો બોલાય, શરમ ના રખાય, આપણે બોલવાનું। આપણે બોલવા માટે સ્વામીજી આપણને કે તમે બોલતા શીખો। અમારે એકલા બેઠા બેઠા લેક્ચર નથી આપવાનો, તમારે પણ બોલતા શીખવાનો। તમે પણ તૈયાર થાઓ। અમે બધા સત્સંગ, તમે પણ સત્સંગ કરવા મંડળ જશો। સ્વામીજી મહારાજનો છેલ્લો ઉદ્દેશ અને છેલ્લો વાક્ય આ હતું સુગડ પાસે કે આ આશ્રમની સ્થાપના કરીને મારું લક્ષ્ય એ છે કે અહીં બધા શીખીને જેમ સ્વાધ્યાયવાળા બધા ઘરે ઘરે રાધ્યા રાખીને બોલે છે, બધા એક જણ બોલતા શીખે તો બધાને સમજાવે। બોલવાનું આપણે છે, બહાર કોઈને સંભળાવવાનું નથી। આપણે આપણા જ છીએ, શરમ કોની રાખવાની? મારે તમને સંભળાવો, તમે મને સંભળાવો, આપણે શરમ કોની? શરમ કેમ આવે આપણને?
માય કાંઈ થરથર ધ્રુજવા લાગી, આમ ડાકલી વગર ડાકલે દેવી ચડી જાય, હું થઈ જાય એમ નહીં. આપણા જ છે, મહાત્મા સર્વભૂતાત્મા. મારી સામે બેઠા છે બધા આપણા જ છે, બીવાનું છે નથી હોય. ખુલ્લા દિલથી બોલો, હૃદયમાંથી ભાર ઉતારી નાખ, હળવો થઈ જાય. બોલો એટલે હળવું થઈ જાય. એટલે બોલતા શીખો ને, જે આપણે બોલવાનું, આપણે એને જે કથામાં શીખ્યા એ આપણે બોલવાનું, બીજું શું વાત આવે. એટલે ગાયંતી દેવા ખિલ ગીત કાની. અપવર્ગ એને કહેવાય. સંસ્કૃતમાં 5 વર્ગ આવે, 5 વર્ગમાં આખો કક્કો પૂરો થઈ જાય. ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ, પ વર્ગ. કેટલા આવે? 4 વર્ગ. ક ખ ગ ગ ગ ક વર્ગ આવે. પછી ચ છ જ જ ય, પછી ટ ઠ ડ ઢ ણ, પછી ત થ દ ધ ન, પછી પ ફ બ ભ મ, યર લવ સહ અડક્ષજ્ઞ. આવી ગયો કક્કો આખો પૂરો થઈ ગયો. 5 વર્ગ આવી ગયા. તો 5મો વર્ગ કયો કીધો? પ ફ બ ભ પ વર્ગ કહેવાય એને. આ શ્લોકની અંદર એમાં કીધું કે સ્વર્ગ અપવર્ગ, સ્વર્ગ અને અપવર્ગ 2 પ્રાપ્ત થાય. અપવર્ગ પ વર્ગ. પ વર્ગમાં કેટલા શબ્દો આવે? 5 આવે. કેટલા આવે? પ ફ બ ભ અને મ. ઈશ્વરના નામનો એકડો ઘૂંટાય છે, બીજે તે બળભદ્રવાળા, ત્રીજો તે ત્રિકમનો નામનો તગડો ઘૂંટાય છે, અને ચોથે ચાણોદવાળા. એટલે એ કક્કો આપણે પાઠશાળા છે. આ પાઠશાળામાં આપણે સત્સંગ, એને ધર્મશાળા કહેવાય. એને દુનિયા જાણો ધર્મ જ શાળા, એમાં ઉતર્યા છે પર બારા, આવતી કાલે ઉપડનારા, કોને કહેવા મારા કે તારા, દુનિયા જાણો ધર્મ જ શાળા. આપણે બધા ભગવાને ક્યાં મોકલ્યા? આપણને ધર્મ શાળામાં જઈને શું કરવાનું હોય? આપણે ખાવા પીવાનું. શાળામાં જઈને શું કરવાનું? બોલો, ભણવાનું હોય હે ને. ખોલી મેં તો સત્સંગ શાળા, કોઈ ભણવાને આવજો. તો આ ધર્મશાળા છે. સંસાર આખો કેવો છે બોલો? એમાં આપણને ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર, ધર્મ શીખવા માટે મોકલ્યા. એને ગીતાનો પ્રથમ મંત્ર, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. ભેદક પ્રશ્ન કર્યો ધૃતરાષ્ટ્ર. આંખોથી પણ આંધળો અને વિવેકથી પણ અંધ હતો. એને સીધો વેદક પ્રશ્ન કર્યો. એને હતું શું? રાગ દ્વેષ હતો. દુનિયામાં શું હતો? રાગ દ્વેષ લઈને આટલું મોટું મહાભારતનો સંગ્રામ થયો, અને લોહીની નદીઓ વહેવડાવી. કેમ? રાગ દ્વેષને. મામકા પાંડવાશ્ચૈવ 2 શબ્દોથી થયું. શું થયું? ગીતાનું હાર્ટ છે આ શબ્દ. છેલ્લે ગીતાનો અધ્યાય જ્યારે પૂરો થઈ જાય, 18મો અધ્યાય, યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર. જ્યાં ભગવાન કૃષ્ણ હોય અને અર્જુન જેવો બાણાવાળી શિષ્ય હોય, ત્યાં વિજયશ્રી, લક્ષ્મી, યશ, કીર્તિ અને સુખ અને શાંતિ પ્રાપ્ત થઈ જાય. 2 તો ભગવાન ગુરુદેવ આપણા ભગવાન કૃષ્ણ છે, અને આપણે બધા કોણ છીએ? અર્જુનની કક્ષામાં છીએ. અર્જુન બધું વેદક, બધા ગીતા ભગવાન કોને સંભળાવે છે? કારણ કે અર્જુનના અંદર શું થયું? અંદર બોલો, અંદર હૃદયમાં એને ઉફાળવા સુનામી આવી ગઈ, મોહરૂપી ઉજાળ આવી ગઈ. હું આવી ગઈ બોલો? કેમ કે સેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપય મેચ્યુત. જ્યારે ભગવાન ઊભા હતા અને કહે છે, ભગવાન હે કેશવ, મારા રથને 2 સેનાની વચ્ચે લઈને ઊભો રાખો. ભગવાને અર્જુને ઓર્ડર કર્યો. અર્જુને શું કર્યો? અર્જુને ઓર્ડર કર્યો કે મામકા જેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત. વચ્ચે કથા ચાલુ હોય ને, વચ્ચે આપણે ત્યાં બેસી આસન ગ્રહણ કરી લેવાનું. વચ્ચે આપણે ડિસ્ટર્બ થાય, આપણે લિંક તૂટી જાય. એટલે માટે પ્રણામ નહીં કરવાનું ભગવાનને. ભગવાન જ્યાં ખૂણામાં બેસે તો ભગવાન માની લેશે, આપણો પ્રણામ સ્વીકાર કરશે. તો અર્જુને પ્રશ્ન કર્યો, સીધો પ્રશ્ન કર્યો, ઓર્ડર કર્યો. આખી ગીતામાં તમે જોશો ઓર્ડર ક્યારે અર્જુન ઓર્ડર નહીં કર્યો, ભક્ત ભાવથી એણે કર્યું છે. ગીતા શ્રવણ કર્યું શિષ્ય ભાવે. પણ પહેલો ઓર્ડર કર્યો, રથમ સ્થાપય મેચ્યુત. હે કેશવ, મારા રથને તમે ઊભો રાખો. શું કીધું? ક્યાં? 2 સેનાની વચ્ચે. કઈ સેનાની વચ્ચે? ભાઈઓ બહેનોને
બે કૌટુંબિક પરિવાર હતા. સંગ્રામ શેના માટે થયો? કોઈ બહારનો સંગ્રામ નહોતો. સંગ્રામ ઘર કંકાસ હતો, પરિવારનો કંકાસ હતો. શેના માટે? ઓલું સિંહાસન કયું? હસ્તિનાપુરનો. એ સિંહાસનને હાંસલ કરવું હતું, એને માટે લડાઈ હતી. કેમ કે દુર્યોધને કીધું કે સુસગ્રમ નહીં દાસ્યામી વિના યુદ્ધને કેશવ. કેશવ હોયના નાકા જેટલી પણ હું જમીન દેવા તૈયાર નહોતું, તમે તો હું આદુ ખાઈને પડ્યા છો પાછળ, એમ કે છે. એને સુસગ્રમ, સૂચિ અગ્રમ, સૂચિ અગ્રમ. સૂચિ એટલે સોય, સંસ્કૃતમાં સૂચિ કહેવાય. અગ્રમ એટલે આગળનો ભાગ. સોયના નાકાનો જે અણી જેટલો પણ ભાગ હું દેવા તૈયાર. તમે કાન ખોલીને સાંભળી લો કેશવ, સભામાં હું કહી રહ્યો છું, ચેલેન્જ દઉં છું. ત્યારે ભગવાન કહે યુદ્ધ એ જ કલ્યાણ. હે પાર્થ, હવે તો આપણે ભેગા થશું ક્યાં? ક્રિકેટરમાં ક્યાં ભેગા થશો? યુદ્ધના મેદાનમાં. એ યુદ્ધ એ જ કલ્યાણ છે. હવે કોઈ યુદ્ધને ટાળી શકે? કારણ કે કાળે બધાની બુદ્ધિ ફેરવી નાખી હતી. કાળ શું કરે? સેટિંગ કર્યું. 18 અક્ષોહિણી સેનાને એક સાથે ભગવાનને સંહાર કરવો હતો. બધાના કર્મો ભેગા થઈ ગયા. શું થઈ ગયા? કર્મો એવા સેટિંગ કરે તમે ધારો નહીં. અને એવું ભગવાન ઘટનાને ઘટી નાખે. ત્યાં ઘટના ઘટી જાય, તમે ત્યાં જઈને તમારું મૃત્યુ પોકારતા હોય. તમે કીધું ઓ બિલ્ડિંગમાં એસી ચાલુ કરીને પટ્ટી ભજીયા ખાતા ખાતા પ્રાણ જાય, એમ હોય? એવું ન બને, યાદ રાખજો. પરમાત્માએ એને કાળે બધું સેટિંગ જ કર્યું કે આ જગ્યાએ આટલા વાગે, આટલી મિનિટે, આટલા સેકન્ડે આ ભાઈ પ્રાણ છોડી દેવાના છે. બધું જ લખેલું હોય. જ્યારે વિધાતા છઠ્ઠીના લેખ લખે, તમને નહીં ખબર, બહેનોને જ્યારે બાળક જન્મે ને પછી 6 દિવસે શું મૂકે? ઓશિકા આગળ કાગળ ને પેન મૂકે. પછી શું લખે? એમાં કવિતા લખે. એવું લખે? લેખ લખે. કોણ લખે? વિધાતા. છઠ્ઠીના લેખ લેવાય. વિધિના લખિયા લેખ લલાટે ઠોકર ખાય ખાય ખાય. એ ક્યાં લખે બોલો? કાગળમાં લખીને જાય, પાછા હાજે પછી જોવે, પાછા જોવે હું તંબોરો મળે, એમાં કાંઈ ના હોય, એમાં કંઈ હોય કાળું કોળું કાગળ જોઈએ. તો ક્યાં લેખ લખાય? મસ્તકમાં લખાય, કપાળમાં લખાય. ક્યાં લખાય બોલો? એ 6 પ્રકારના લેખ લખી. એક તો તમારો જન્મ, મરણ, વિદ્યા, યશ, કીર્તિ અને ધન. તમારી પાસે કેટલી વિદ્યા આવશે, તમારી પાસે કેટલું ધન, લક્ષ્મી માતા આવશે તમારી પાસે, તમારા ખિસ્સામાં ખખડાશે કે નહીં ખખડાય બધી લક્ષ્ય. પછી વિદ્યા કેટલી છે, તમે કેટલું સાક્ષર, તમે એજ્યુકેશન પ્રાપ્ત કરશો. પણ તમારો જન્મ કેવો અને તમારું મૃત્યુ કેવું અને તમારા જીવનભરના કર્મો કેવા, સારા ને નઠારા કર્મો કેવા કરશો, તમારા હાથે કેવો યશ મળશે, તમને કેવી કીર્તિ મળશે, આ બધું લખાઈ જાય. અને એ પછી લખાયેલું પછી એ શું થાય બોલો? એ પુરુષાર્થ દ્વારા તમે બદલી શકો. નસીબને પકડીને બેસી ન રહેવાય. પ્રારબ્ધ શેનાથી બને? પુરુષાર્થથી. પુરુષાર્થ વિનાનું પ્રારબ્ધ પાંગડું છે. કહેવત છે ને કે પુરુષાર્થ તો પ્રારબ્ધને બદલી નાખે. કરપાત્રી સ્વામીજી હતા ઇન્દિરા ગાંધી સમય, અને આજથી 70-80 વર્ષ પહેલાં કરપાત્રી સ્વામી થઈ ગયા. શંકરાચાર્ય ભગવાન ગાદી પર એને બેસવાની પણ તૈયારી હતી. એટલી બધી એની તાકાત હતી, વિદ્વાન હતા અને એક જ કપડું પહેરતા હતા. એવા કરપાત્રીજી મહારાજ, એને કાશીની અંદર ડંકો વાગતો હતો એનો, વિદ્વતાનો. અને મોટી મોટી સભાઓને જીતતા હતા, એટલી તાકાતવાળી. કારણ કે શંકરાચાર્યનું શૌર્ય નામ હતું. ભગવાન શંકરાચાર્ય જે છે ને એની અંદર શક્તિ હતી. એનો આત્મા શંકરાચાર્યનો આત્મા હતો. એટલે એ જ્યારે એણે શાસ્ત્રાર્થ માટે ઇન્દિરા ગાંધીને ચેલેન્જ ફેંકી ગૌહત્યા આંદોલનમાં. ગૌહત્યા આંદોલનમાં જેલમાં ગયા. એને પછી એમણે નિયમ કર્યો, એનું નામ પડ્યું કરપાત્રી. ક્યારે પડ્યું? કે એને પરીક્ષા કરી કે સાચા છે કે ખોટા સંન્યાસી, અણિશુદ્ધ સંન્યાસી. આપણી પરંપરા શેની પરંપરા છે? અણિશુદ્ધ સંન્યાસી. એ સંન્યાસી પરંપરા જે કનકકાંતાના ત્યાગ ઉપર ટકેલી, આ સ્ટ્રક્ચર ઉપર ટકેલી પરંપરા માધવ ગુરુએ પાયો નાખ્યો. એ પરંપરા એટલે આ 200 વર્ષ પછી અત્યારે પણ એકદમ પ્રજ્વલિત છે એનો દીવો. કેમ? એનો પાયો મજબૂત હતો. જેના લીડર કોણ હતા પરંપરાના? માધવ ગુરુ. અને એને સાક્ષાત્કાર થયેલો કેનો? ભગવાન સચ્ચિદાનંદ પરમાત્માનો. લીલકા નદીના કિનારે, ભીમનાથના પ્રાંગણમાં નદી કિનારે ભગવાન સચ્ચિદાનંદ પરમાત્માનો સાક્ષાત્કાર થયો. જે એમને ભણાવવા આવતા હતા રોજ. કોણ આવતા હતા?
આ બેનનો પેલું માધવ બાવની ગાય છે ને એમાં આવે છે. તો એ રોજ એક કોઈક આવતું તો અવધૂત પુરુષ, અને એ રોજ એને કક્કો શીખવાડવા આવતા હતા. ક્યાં શીખવાડતા હતા? પેન હતી, કલમ હતી ના, નદીની રેતીમાં ક ખ ગ ગ એ શીખવાડતા. એ અક્ષર જ્ઞાન ત્યાં આપ્યું. નદીની રેતીમાં બેસીને આ 5 વર્ષના માધવ ગુરુ, અને પછી એ અવધૂત આવી અને પછી અલોપ થઈ જતા કહેવાય છે. એને કોણ નામ હતું ખબર નહીં. એ સાક્ષાત ભગવાન હતા, મતલબ કે સાક્ષાત્કાર થયેલો નાની ઉંમરમાં. કારણ કે એનું હૃદય અણિશુદ્ધ હતું, અને આ પરંપરાનું બીજ એનામાં હતું. પરંપરાને એક વહન કરવાનું હતું, એક પરંપરાને સ્થાપિત કરવાની હતી 5 વર્ષના બાળકની અંદર. એ આપણી પરંપરાને પ્રજ્વલિત કરવાની હતી. એ સ્વયં પ્રગટ થઈ ગયા, અને પછી એણે આ પરંપરા ચાલે છે. એના નામ માત્રથી, એના દર્શન માત્રથી લાખો કોટી કોટી લોકો તરી જાય છે. અને એ નામ સ્મરણ કરવાથી, એનું નામ જાપ કરવાથી, એનો મંત્ર જાપ કરવાથી શું થાય બોલો? એ મહાપુરુષના નામ પાત્રથી બધું આગળ ચાલે છે, આખું પરંપરા ચાલે છે. તો એ પરંપરામાં એવી અણિશુદ્ધ સંન્યાસી હતા. એવી રીતે કરપાત્રી મહારાજ પણ શુદ્ધ સંન્યાસી હતા. એને પરીક્ષા કરવા માટે, કારણ કે એ હાથમાં ખાતા હતા, 2 હાથ આમ કરી અને ખાવાનું આમ ભિક્ષા માગતા હતા. એને કરપાત્ર કહેવાય. કરપાત્ર, પાત્ર એટલે બસ સાધન, જેનો હાથ જ પાત્ર હતું, વાસણ હતું. એટલે આમ ખાઈએ, આમ કહીને ખાઈ લેતા. એટલે એમનું નામ કરપાત્રીજી નામ પડ્યું. નામ બીજું વાસુદેવાન સરસ્વતી જ હતું એમનું. પછી કોઈ એને પરીક્ષા કરવા માટે લાલ લાલ મરચાની ચટણી ગરમ કરી. શું કરી? તેલ નાખીને લાલ મરચું આવે ને, કયું મરચું તીખું બહુ આવે? કાશ્મીરી લાલજી આવતો. ભાઈ એ મરચું ગરમ કર્યું, લાલ લાલ ચટણી બનાવી, ગરમ 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 હળહળતું, અને પછી એના હાથમાં નાખ્યું. ભિક્ષાંદે નાખ્યું મરચું સીધું રેડિયો હાથમાં, અને ખાઈ ગયા. અંદર આત્મા કોનો બેઠેલો હતો? સાક્ષાત દેવાધિદેવ મહાદેવ ભગવાન શંકરાચાર્ય હતા અંદર. જોતા રહી ગયા લોકો, આંખો ફાટી ગઈ. ઓ, આ મરચું ખાવાથી તમને ઉલટી થાય ને હૃદય ફાટી જાય, પણ એ ખાઈ ગયા. કારણ કે ભગવાન શંકરાચાર્ય ભગવાન એકવાર ભિક્ષા માગવા ગયા હતા. શિષ્યો શું કરતા હતા? એમને દેખાદેખી કરીને બધું અનુકરણ કરવા લાગ્યા. ગુરુ કરે એમ કરવું કે ગુરુ કે એમ કરવું? બોલો. એટલે એ શું કહેવાય? અનુકરણ ના કે અનુસરણ કરવાય. 2 શબ્દોમાં અલગ અલગ છે, અનુકરણ અને અનુસરણ. એ ગુરુના પગલે પગલે ચાલવું એને અનુસરણ કહેવાય, અને ગુરુ જેવું કરે એવું કરવું એનું નામ અનુકરણ કર્યું. મતલબ એ નહીં. તો આ લોકો એના શિષ્યો હતા, એ કરવા લાગી ગયા. આમ કરે, આપણે આમ કરીએ, આપણે આમ કરીએ. ભગવાન શંકરાચાર્ય શિષ્યને કારે લીધા, પાઠ ભણાવતો. ભગવાન શંકરાચાર્ય પોતાના એક્ટિવિટીથી એને પાઠ ભણાવતા, પોતાની કર્મકલાપથી. એને તો બોલવાથી નહીં, શબ્દો દ્વારા નહીં, પોતાના અનુકરણ દ્વારા એ સમાજને શિક્ષા આપતા. શિષ્યોને યોગ્ય બનાવાતા. કારણ કે એ સમય બૌદ્ધ ધર્મ હતો. બૌદ્ધ ધર્મએ આપણા હિન્દુ ધર્મને ઘેરી લીધો, સનાતન ધર્મને. અને આપણા સનાતન ધર્મને વિચ્છેદ કરવા માટે એવા આતતાયી લોકોએ કુઠારાઘાત કર્યો, વેદોને હળગાવી દીધા, મંદિરો તોડી નાખ્યા, યાત્રા, તપ, તીરથ, વ્રત, ઉપવાસ, દાન, બધું બંધ કરાવી દીધું. બધાને કીધું બુદ્ધમ શરણમ ગચ્છામી. શું કીધું? ભગવાન જેવું કાંઈ નથી. તે વખતે ભગવાન કરુણામૂર્તિ, ભગવાન દક્ષિણામૂર્તિ, સાક્ષાત દેવાધિદેવ મહાદેવ, એ શંકરાચાર્ય ભગવાને પ્રગટ થયા. અને એ શંકરાચાર્ય ભગવાન હતા. એટલે એણે પોતાના વર્તન દ્વારા, એને વર્તન દ્વારા શિષ્યોને ઉપદેશ આપતા હતા. એટલે શિષ્યોને કીધું હાલો આપણે ભિક્ષા માગવા જઈએ. ભિક્ષા માગવા ગયા એટલે ફરતા ફરતા લુવારની કોડ આવી ને, લુવાડ હતા ને, લુવાર શું કરે? લોડું ગાળે. એને જેમ ખોળીને બાળ છે, જેમ લોડું ગાળે લુહાર જીવને, પ્રાણિયા ભજી લેને કીર્તારયા. તો એમાં આવે છે ખોળી જેમ લોડું ગાળે લુહાર. લોડુને ગાળે કોણ? ધમણ દ્વારા. બરોબર એ દિવસે લુહારે લોડાને ગરમ કરીને ઓગાળી નાખ્યું, પાણી જેવું લોહી, ઓલું લોડાને. ભગવાન શંકરાચાર્ય ત્યાં બરોબર એના ઘર સામે ઊભા રહી. ભિક્ષાંદેહી હતું નહીં કંઈ કે આ બાવો માગવા આવે છે, ખબર પાડી દો. ઓલા એ જે લોખંડનો કટોરો હતો એમાં લોડું ઉકળતું હતું, એ સીધું ભગવાન શંકરાચાર્યને કમંડમાં રેડી દીધું. શું કર્યું? ગરમ ગરમ સિંહો એનામાં રેડી દીધો. અને
ઘટના તો એ ઘટી કે ભગવાન શંકરાચાર્ય ઊભા એ કમંડળ દ્વારા એ પી ગયા ગરમ ગરમ ગરમ. ઓલા શિષ્યોની આંખો ફાટી ગઈ, ઓહો, પગમાં પડી ગયા, ગુરુદેવ તમારા જેવો તમારાથી ન થાય, તમે તો સાક્ષાત બખ્તરી લક્ષણા મહાપુરુષ, દુનિયામાં પૃથ્વી પર તમે સાક્ષાત દેવાદિદેવ મહાદેવ, તમારાથી અમારે કંઈ કરાય? એટલે શિષ્યને પાઠ ભણાયો કે જો આવું પણ કરાય, ભિક્ષામાં આવું પણ મળે, લાડવા ને કાજુ કતરી ન મળે, ક્યારેક દાવ રોટલો ને શાકે મળી જાય. એને કોઈ દિન ખાવાને શેરો ને પૂરી, કોઈ દિન ભૂખ્યા અધવજી રામ રાખે તેમ રહી. શિષ્યને પાઠ ભણાયો. એ ભગવાન દેવાદિદેવ મહાદેવ હતા. આખી સામ્રાજ્ય બૌદ્ધ ધર્મની જે મોટા મોટા અશોક જેવા રાજાઓ પણ જોડાઈ ગયા. અશોકે પણ સંન્યાસ લઈ લીધો, બુદ્ધ બની ગયો. જેણે એ સંગ્રામ જો નવસંહાર જોયો ત્યારે એણે પણ ધર્મ ચક્ર પ્રવર્તક નામ બનીને અશોક પણ એની સાથે જેણે આપણી જે કરન્સી છે, રૂપિયા પૈસા જેની પર છાપ છે, શેની છે બોલો? અશોક ચક્રની. એ અશોકના શિલાલેખ છે. બૌદ્ધ ધર્મ હતો. એ સમયે મોટી મોટી વિદ્યાલયો હતી, તક્ષશિલા અને નાલંદા. રાતની સભામાં તમે નહોતા આવ્યા, રાતમાં આપણે વિચાર વિમર્શ કર્યો હતો. એમાં આવ્યું હતું કે મોટી મોટી વિદ્યાપીઠો આપણી પાસે હતી, તક્ષશિલા અને નાલંદા. એ બધા ગ્રંથો ક્યાંથી આવેલા હતા? કોઈ બુક બાઇન્ડિંગ નહોતા થયા પ્રેસની અંદર, કોઈ આઉટ પ્રિન્ટ નહોતા, એ બધા છપાયા નહોતા. પણ એ મહાપુરુષો, ઋષિમુનિઓ, આર્ષદ્રષ્ટા મહાપુરુષોએ હિમાલયમાં તપ કરતા 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 જે યોગાગ્નિ, જેણે પોતાની કુંડલીને જાગૃત કરી, પિંડમ કુંડલિની શક્તિ પદમહંસ મુદારિતમ. આપણે પાઠ કરીએ, પાર્વત્યુવાચ પિંડમ કિંતુ મહાદેવ પદમ કિમ સમુદારિતમ, શ્રી મહાદેવ ઉવાચ પિંડમ કુંડલિની શક્તિ પદમહંસ મુદારિતમ. હું અનર્થ થયો તમે જાણો, અમારે કાંઈ લેવા દેવા નથી. આપણે તો પાઠ ખાઈને છૂટા આવે, ક્યારે પાઠ પૂરો થાય ને સીધા ઘર ભેગા ભાખરીના રોટલો ખાઈ ગોળ ખાઈને દુકાને પહોંચી જઈએ. આપણે જાણવું નથી. તો એ શબ્દની સાથે અર્થ ગોથાયેલો છે. બે એકમેક છે. અર્થને કાઢી નાખો તો શબ્દની કિંમત નથી, શબ્દને કાઢી નાખો અર્થની કોઈ કિંમત, અર્થ અનર્થ થઈ જાય. તો એ ઋષિ મુનિઓ હિમાલયમાં તપ કરતા કરતા ઉપરથી વાઇબ્રેશનો આવતા હતા પરમાત્મા તરફથી યોગ દ્વારા, અને એ જે લખાવે એ લખતા હતા. બધા ગ્રંથો, હસ્તલિખિત ગ્રંથો હતા બધા. એ ગ્રંથોનો ભંડાર હતો આપણી પાસે. ક્યાં? તક્ષશિલા, નાલંદા. કરોડો પુસ્તકો બધા જ હળગાવી દીધા. આપણો વારસો હતો આપણા ઋષિમુનિઓનો, એ બધું અંદર હતું. આ બધું ટેકનિક, બધી આ જે વિજ્ઞાન બધું ખીલવ્યું છે ને અત્યારે, વિજ્ઞાનનો વિકાસ થયો, એ બધું એની અંદરથી નીકળ્યા, ગ્રંથોની અંદરથી. કોઈ ઘરે કોઈના બાપનો વારસો નથી, આપણા વેદોનો વારસો હતો. એ બધો વારસો નષ્ટપ્રાય થઈ ગયો. એને જેમ સોમનાથનું મંદિર લૂંટાઈ ગયું, એના અંદર કોણ હતા બોલો? ઘર ફૂટે ઘર જાય. ફૂટ્યું કોણ અંદરથી? પૂજારીઓ જ ફૂટી ગયા. ઓલો મોહમ્મદ ગઝનબી આવ્યો અને એ આખું મંદિર કેવું હતું બોલો? એમાં અમારે ભણવામાં પહેલાં આવતું ત્યાં કે એનો કાલિદાસે બહુ સુંદર વર્ણન કર્યું કે આખો અને 100 ફૂટનો ગેટ હતો, એનો દરવાજો. ભગવાન શિવનો મંદિર ખોલો ને 100 ફૂટનો ગેટ હતો, એક આખે હોનાથી મળેલો. એમાં બધા મોટા મોટા જે આગળ અણી જેવા હોય એ બધા હોના, રૂપાન, આખું સોનાથી મળેલું હતું. મોટી હાંકળો અને 100 મણ તોલાની હાંકળથી ઘંટ લટકાયો હતો. કેટલા તોલાની? 100 મણ તોલાની તો હાંકળ હતી. ઘંટ તો કેટલા વજન ખબર નહીં. એ ઘંટ હતો. પછી અંદર જે ભગવાનનું શિવલિંગ હતું, 5 ફૂટનું શિવલિંગ હતું. કેટલું? એમાં શું ભરેલું હતું ખબર છે? એમાં જ્યારે ખબર પડી કે એ બધા બ્રાહ્મણો જ્યારે ગજનબી હિન્દુ પારથી આવ્યો, ઊંટ પર બેસીને આવેલા, એમાં વર્ણન છે. ઊંટો પર બેસીને એ આતતા એ લોકો મોહમ્મદ ગજનબી સોમનાથને લૂંટવા આવ્યો. એ સમયે બધા પંડિતો એને પગમાં પડી ગયા, અમારા ભગવાનને દંડવત કરવા લાગ્યા. કોને? મોહમ્મદ ગજનબીને દંડવત કરવા લાગ્યા બ્રાહ્મણો. કારણ કે ગદા લઈને આવેલો હતો શિવલિંગને તોડવા માટે. ત્યારે ઓલા બ્રાહ્મણો બધા લાંબા લ થઈ ગયા, બચાવો, અમારા ભગવાનને ન મારો, ભગવાન તોડશો નહીં. અને એ પછી કતલ કરવા લાગી ગયો. તો આટલો મોટો 1 મણ જેટલી જનોઈનો ઢગલો થઈ ગયો. તો કેટલા માર્યા છે બ્રાહ્મણો? જનોઈ આટલી નાનો 3 દોરો હોય એ જનોઈ, એવા 1 મણનો ઢગલો થઈ ગયો કે છે, એમ કે છે. અને અડધા બ્રાહ્મણો શિવલિંગ ઓલા શિખર ઉપર ચડી ગયા, માળા કરવા લાગ્યા. એમ કંઈ બચી ગયા, ભગવાન બચાવે. એનો પ્રતિકાર કરવા વાળા બધા બચાને સંહાર કરી દીધો. અને બીજા જે હતા બધા
એ બ્રાહ્મણોને એને મારી નાખ્યા. અને પછી મહમ્મદ ગજનીએ બી એક પોતાની હાથમાં ગદા લીધી અને જોરથી ફટકાર કર્યો. ત્યાં શિવલિંગના ભૂકે ભૂકા કરી દીધા અને અંદરથી હીરા, પન્ના, માણેક, મંદિરમાં એટલું બધું અજવાળું થઈ ગયું કે હજારો સૂર્ય એક સાથે ઉગ્યા હોય ને એટલા બધા માણેક હતા અંદર, કારણ કે સ્વયંભૂ હતું. એ તો કોઈ અંદર દાટેલું નહોતું એને. તો ભારતીય સંસ્કૃતિમાં 12 જ્યોતિર્લિંગ છે. કેટલા છે? 12 જ્યોતિર્લિંગમાં આપણે ગુજરાતનું ગૌરવ છે કે પ્રથમ જ્યોતિર્લિંગ ભારતની અંદર છે, આપણે ગુજરાતની અંદર. એ ત્યાં લૂંટાણો પહેલાં પહેલું, કારણ કે એની અંદર ભગવાન સ્વયંભૂ, જે આપણે તો પ્રતિષ્ઠા કરીએ મંદિરમાં શિવલિંગ આપણે પ્રતિષ્ઠા કરીએ, પણ એ તો સ્વયંભૂ હતું, ભગવાન સ્વયં પ્રગટ થયેલા. એનો ઇતિહાસ બહુ આગળ છે, આગળ આવશે બીજા સ્કંદની અંદર. ત્યારે એ ભગવાન ક્યારે પ્રગટ થયા હતા પ્રભાસ પાટણમાં, તે એ પ્રમાણે દરિયા કિનારે એ આખું પછી જ્યારે ગદા મારે ને એટલે આખા મંદિરમાં અજવાળું થઈ ગયું, આખો હોલ વગર લાઇટ દીવા વગર. કેમ કે અંદર રત્નો હતા બધા, એ લૂંટીને સિંધુ પાર બધા ઊંટોમાં ભરી ભરી અને એટલો મોટો ઘંટ કે છે ઊંટ ઉપર મૂકીને સિંધુ પાર ઉતરીને ચાલ્યા ગયા. એ સોમનાથ મંદિર લૂંટાણો. પછી તો આ પછી સરદાર પટેલ છે આપણા લોખંડી પુરુષે પછી નવું બનાવ્યું. જે આપણે નવું જે પ્રકલ્પ છે ને એ બધો એ બાજુમાં છે તૂટેલું મંદિર, અને અત્યારે બાજુમાં નવું છે એ આપણે સરદાર પટેલે બનાવ્યું, સરદાર વલ્લભભાઈ. તો એ જ્યારે પંચવર્ગ હતો, પંચવર્ગ એમાં ઋષિમુનિઓએ જ્યારે પોતાના આર્ષ દ્રષ્ટાઓ ઉપરથી વાઇબ્રેશનો આવતા અને એ વાઇબ્રેશન દ્વારા બુદ્ધિમાં અને એ શબ્દો કે છે એને ઉત્પત્તિ થઈને ગ્રંથ લહિયા બનીને ઋષિમુનિઓ ગ્રંથો લખ્યા બધા. એ ગ્રંથો પાછા કેવા હતા? તામ્રપત્ર ઉપર, તાડપત્રી કેવા આવે? એ જંગલમાં એવા ઝાડ થાય છે ત્યાંના પત્રો આવે બધા, કાગળ જે એની પર લખેલા આવે બધા. એ પેસલેવા આપણે તમે ઉત્તરકાશી ઉપર જાઓ ને એવા ઝાડ થાય છે, તો અંદરથી એ પત્રો એવા નીકળે ઓલા ઝાડમાંથી, લાંબા 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 કાગળ જેવા, એની પર લખીને એવા ગ્રંથો બનાવેલા. એ બધા ગ્રંથો નષ્ટપ્રાય થઈ ગયા. એને વાસ્તવમાં એને કહેવાવાળા પણ નહોતા અને પછી એને સાંભળવાળા પણ નહોતા અને સમજાવવાળા પણ નહોતા. અને એ બધા આતતાઈ લોકો આ ભારતનો અમૂલ્ય ખજાનો કેટલી વાર એની પર આઘાત થયો. ભારતીય સંસ્કૃતિ પર અનેક લોકોએ આક્રમણ કર્યા. કેમ કે આ સંસ્કૃતિ કોના દ્વારા સ્થાપિત થઈ હતી? આખું વિશ્વ પ્રકલ્પ કોના સંકલ્પથી થયો? એકોહમ બહુશ્યામ. કાલ કીધું હતું ને, ભગવાને સંકલ્પ કર્યો. ક્યાં કર્યો? ક્ષીરસાગરમાં. ભૂલી ગયા ને? કાલ કીધું હતું ભગવાન ક્ષીરસાગરમાં અત્યારે હુતા છે, એ સમય સંકલ્પ કર્યો. ભગવાન અત્યારે ક્યાં શયન કરે છે? દેવપોઢી એકાદશીથી ભગવાન મહાવિષ્ણુ અત્યારે 7મા લોકની અંદર ક્ષીરસાગરમાં શેષશૈયા ઉપર અત્યારે આરામ કરી રહ્યા છે. મા ભગવતી લક્ષ્મી એના પગ ચંપી કરી રહ્યા છે, શેષનાગ ઉપર ફેણ ધરીને ઊભા છે. ભગવાન અત્યારે પણ ત્યાં આરામમાં ગયા છે. દેવપોઢી એકાદશી 4 મહિના માટે ભગવાન ત્યાં શયન કરે. અને 4 મહિના આપણે શું કરવાનું? ગરમ ગરમ પટ્ટી ભજીયા ખાવાના. વરસાદ બહુ પડે ને બહુ સારું લાગે કરવાનું. હું બોલો 4 મહિના ભજન કરવા માટે આપણે આપ્યું છે. ઋષિમુનિઓએ નિર્માણ કર્યું, એને ચાતુર્માસ કહેવાય. 4 મહિના એટલે ઠેઠ દેવ ઉઠી એકાદશી ત્યાં સુધી તમે જેટલા ધર્મ, કર્મ, વ્રત, તપ, ઉપવાસ, યાત્રા, દાન, સેવા, પરોપકાર, સારા કે મોળા જેટલા કર્મો કરો એનું 4 ગણું ફળ આપે. એટલે વિચારવાનું કેવા કર્મો કરાય અને કેવા ન કરાય. એનું 4 ગણું ફળ મળે, ચાતુર્માસ કહેવાય. એ ઋષિ મુનિઓએ બંધારણ કર્યું કે એ દિવસે વર્ષા ઋતુ હોય, પાણીમાં જીવજંતુ પેદા થાય એટલે બહાર બહુ નીકળાય નહીં, ઘરમાં બેઠા બેઠા એ ભગવાનનું સ્મરણ કરો. વિશેષ ભગવાન વિષ્ણુના 1000 નામ છે. કેટલા? વિષ્ણુ સહસ્ત્ર. એટલે રોજ પાઠ કરજો, કારણ કે એ ભગવાનનું પ્રિય સ્તોત્ર છે. અને એ સ્તોત્ર મહાભારતના યુદ્ધમાં ભીષ્મ દાદા જ્યારે એને 84 બાણ વાગેલા. કેટલા વાગ્યા? 84 બાણ વાગ્યા. અને એ ભગવાન જ્યારે બાણસૈયા પર પડેલા હતા એ સમયે એમને ભગવાન એને સકામ કર્મ માટે, યુધિષ્ઠિરને સત્કર્મ કરવા માટે કીધું કે તું ભગવાન વિષ્ણુના 1000 નામ સાંભળ. એટલે ભીષ્મ દાદાએ પોતાના મોઢેથી અને એ યુધિષ્ઠિર મહારાજને સંભળાવેલા. એ વિષ્ણુ સહસ્ત્ર નામ છે, એને પાઠ કરવો જોઈએ. જેલના તાળા પડ્યા તો છૂટી જાય એટલી તાકાત એમાં છે, પાઠ કરાય તો બહુ સારું. એટલે
શિવમસાગર સ્વામીજી પણ પાઠ કરતા હતા, કહેવાય કે સ્વામીજી રોજ પાઠ કરતા વિષ્ણુ સહસ્ત્રનો. બહુ પવિત્ર પાઠ છે, નિર્મળ છે, ભગવાન વિષ્ણુના 1000 નામ છે. તો એ ભગવાન વિષ્ણુ જ્યારે હુતા હતા ને એ સમયે એને સંકલ્પ થયો કે એકાંકી નૈવ રમતે એકોમ બહુ શ્યામ, હું એકલો છું ને બહુ થઈ જાઓ. એ સંકલ્પ માત્રથી આખી સૃષ્ટિની સંરચના થઈ. એ સંરચનામાં બ્રહ્માજીએ પછી એ સંકલ્પ દ્વારા આખી સૃષ્ટિની રચના કરી. એને રાત્રિની સભામાં કીધું હતું કે ભગવાન જે બ્રહ્માજીએ 100 વર્ષ તપ કર્યું. 100 વર્ષ એટલે આપણા 100 વર્ષ નહીં, દેવતાઓના વર્ષ અલગ હોય અને આપણા અલગ હોય ને એ લોકોના અલગ હોય. આપણો એક દિવસ હોય, આપણો અઠવાડિયું, તો એક વર્ષ હોય તો એક મહિનો થાય એમનો. એટલે એ પ્રમાણે આપણો એનો ક્રમ ચાલતો હોય છે. તો બ્રહ્માજીએ જ્યારે તપ કર્યું અને તપ કરતાં કરતાં શરીરના 2 ભાગ થઈ ગયા, કપાઈ ગયા, આમ ચીરો પડી ગયો, એટલે 2 ભાગ ટુકડા થઈ ગયા. એક પુરુષનો હતો અને એક સ્ત્રીનો હતો. જે પુરુષ હતા એ સાક્ષાત ભગવાન મનુ ભગવાન, અને જે સ્ત્રીનો ટુકડો હતો, એ ભાગ હતો, એ મહારાણી શતરૂપા. અને એ 2 જ્યારે એ થયા એટલે ભગવાન પાસે એના પિતા પાસે ઉભા, પિતાજી અમે તમારી શું આજ્ઞા છે, અમે તમારું શું સેવા કાર્યમાં તમને મદદ કરી, હેલ્પ કરીએ. તો કે બેટા, ભગવાને મને અંતરમાં પ્રગટ થઈને કીધું કે તું સૃષ્ટિને આખી પ્રજાથી ભરી દે, સૃષ્ટિની રચના કર. તો મારે સૃષ્ટિ બનાવી છે, એમાં તમે મદદ કરો મને. તો અમે કેવી રીતે મદદ કરીએ? તો કે બેટા તમે 2 લગ્ન કરો. તો કે છે ભગવાન પિતાજી, અમે તો જોડકા છીએ, અમે તો ભાઈ બહેન છીએ, લગ્ન ન થાય અમારે. તો કે તમે સંસારનો પૃથ્વીમાં પ્રથમ જોડકું છે ને, તમારે કોઈ દોષ લાગશે નહીં. તમે મારી આજ્ઞા છે, તમે લગ્ન કરો. અને એ લગ્ન દ્વારા પછી એને 5 સંતાનો પ્રાપ્ત થયા. 3 કન્યાઓ અને 2 પુત્ર. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ 3 કન્યાઓ થઈ. ઉત્તાનપાદ અને પ્રિયવત 2 પુત્રો થયા. અને એનાથી આ સંસાર આખો મંડાણો. એના જ આપણે પુત્રો, એટલે આપણું નામ શું પડ્યું? માનવ. મનુના પુત્ર માનવ. આપણે માનવ કેમ કહેવાઈએ છીએ? આપણે મનુ ભગવાનના સંતાન છીએ. એ ભગવાને મનુસ્મૃતિ લખી. તો એ સંરચનાની અંદર ઋષિ મુનિઓએ જે 818 ગ્રંથો લખ્યા, એ ગ્રંથોમાં પાણીની ઋષિ થઈ ગયા. પાણીની ઋષિ એકવાર તપ કરવા બેઠા હતા. એને આ શબ્દો બનાવવા હતા, એને વ્યાકરણ શાસ્ત્ર બનાવવું હતું. એટલે વ્યાકરણ શાસ્ત્ર માઇન્ડની અંદર શું હોય બોલો? મારે આ વ્યાકરણ શાસ્ત્રની રચના કરવી છે, તો પહેલાં ક્યાં આવી જાય? એ બધું કરવામાં ક્યાં આવી જાય? બુદ્ધિમાં આવી જાય. આર્કિટેક્ટ છે, સીએ છે, તો શું છે બોલો? એને પ્લાન બનાવવો છે, તો પ્લાન પહેલો ક્યાં આવી જાય? એના બુદ્ધિમાં હોય. પ્લાન બધો હોય ત્યાં અહીં સંડાસ બનાવવાના, બાથરૂમમાં કિચન બનાવવાનું, બેડિંગ રૂમ, અહીં બહાર આ બાજુ ખૂણા પર હવા આવશે, આ બાજુ પછી આ બધું દરવાજો આ બાજુ હોવો જોઈએ, હે ને? તો બધું પિરામિડ અનુસાર બધું બનાવે, વાસ્તુશાસ્ત્ર. એ બધું નકશો પહેલો ક્યાં આવી જાય? બુદ્ધિમાં. પછી એ નકશો દોરે. તો એવી રીતે મહાપુરુષો પણ કે છે, એ બધા પાણીની ઋષિને એને ખબર હતી કે મારે વ્યાકરણની રચના કરવી છે. તો એ ક્યાં ગયા? તપ કરવા બેઠા. તપ કરવા બેઠા એટલે પછી તપ કરતાં ઘણા વર્ષો વીતી ગયા. એટલે ભગવાન ભોળાનાથ પ્રગટ થઈ ગયા. કારણ કે શિવ સ્વરોદય નામનો ગ્રંથ છે, જે ભગવાન, એને અમર કથા કહેવાય. એ ભગવાન મહાદેવ, દેવાદિદેવ મહાદેવ, માં જગદંબા પાર્વતીને એ શિવ સ્વરોદય નામનો એ અમર વિદ્યા બતાવી હતી. એ બહાર પ્રચલિત નથી, એ ગુરુગમ દ્વારા સમજાય, બાકી એ બહાર ન જડાય. એવી શિવ સ્વરોદય જે અમર જ્ઞાન બતાવ્યું હતું. પાર્વતી અને 2 કાનોપકાન સાંભળતા હતા. એ ખાલી બીજાએ કોઈ સાંભળી લીધું. બાકી એ શિવ સ્વરોદય એટલે શબ્દોની ઉત્પત્તિ. એટલે એના દેવતા કોણ? આચાર્ય ભગવાન શિવ. એટલે કે એની ઉપાસના કરી. ઉપાસના કરતાં ભગવાન પ્રગટ થયા. પણ ભગવાન કંઈ બોલ્યા નહીં. તથાસ્તુ કે તને વરદાન આપું, તારી પ્રસન્ન થયો છે નહીં. ભગવાને શું કર્યું? 14 વખત ડમરું વગાડ્યું. શું વગાડ્યું? 14 વખત ડમરું વગાડ્યું. એટલે આના માઇન્ડમાં શું હતું? માઇન્ડમાં ઋષિમાં પ્લાનિંગ હતું બધું. શેનું? શબ્દોની રચના કરવી છે મારે. શું કરવું છે બોલો? બુદ્ધિમાં હતું. એટલે આપણે જેવું વિચારીએ ને, જેવું વિચારતા હોય, સામે કોઈક બોલે તો હા મને જ કહે છે. આ શું કે રસ્તામાં હાલતા જતા હોય, તમને કોઈને યાર વિરોધ હોય, કંઈક બોલે તો તમે કેવા શબ્દો પકડો? હા મને જ કહે છે, મારા વિશે જ બોલવા માંગે છે, મને ધારીને જ બોલે છે, એવું થાય. એટલે એને એ હતું કે મને ભગવાન મારા માટે જ ડમરું વગાડ્યું. એને 14 વખત વગાડ્યું, વધારે નહીં. એમાં 14 એને પાણીની ઋષિએ એ ડમરૂનો અવાજ સાંભળ્યો ને. એ આમ જે વગાડે, ડ્રમ 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 ડ્રમ, એવી રીતે વગાડ્યું એટલે 14 વાગ્યું. એમાં એને શબ્દો બનાવ્યા.
ऐ ऊण रिल रेक ए ओंग ऐ औच है वरट लण जबगड़ जबगड़ दस खपचट चटदव कपई ससर हल અને લણ એને 14 સૂત્રો બનાવી દીધા. 14 સૂત્રોમાં એ 14 સૂત્રો પછી એને લખી લીધા. ઓ મારા માટે ભગવાન ડમરું વગાડ્યું. એમાં આખી વ્યાકરણની અંદર ખજાનો ભરેલો છે આ 14 સૂત્રોની અંદર. આ 14 સૂત્રોમાં 10,000 સૂત્રો બન્યા. કેટલા બને? 10. અમારે ભણવામાં આવે 4 વર્ષ ગ્રામર ભણવાનું હોય એને ત્યાં લાડવાય ના ઉડે ને કાજુ કતરી ના મળે. ત્યાં તો દાળમાં ડૂબકી મારી ડેટી મચાનું ડેટી ના જડે એવી દાળ હોય અને રોટલી તોડી ખાવાની હોય. ત્યાં વિદ્યા હાંસલ થાય. અને મચ્છરા એક બાજુ મચ્છરા તોડી ખાતા હોય, સંડાસમાં જઈએ તો મચ્છરા ઉડાડવા પડે તારે સંડાસ બેસી શકાય એવી દશા ત્યાં. અને એ વિદ્યા ભણવાની અને દાળમાં રોટલી બોળી ખાવાની, ત્યારે વિદ્યા હાંસલ થાય. એ વિદ્યા એ 14 સૂત્રોમાંથી 14,000 સૂત્રો એને બને. ખાલી રામ શબ્દ તમારે બનાવવો હોય ને, રામ એમાં 10 સૂત્રો લાગે ત્યારે રામ એટલો શબ્દ થાય. પરીક્ષામાં આવે કે રામ શબ્દને સિદ્ધ કરો, 1 માર્કનો આવે હે ને. હવે એ તમે લખવા માટે આખું પાનું ભરવું પડે ત્યારે રામ ઇતિ સિદ્ધમ એમ થઈ જાય, તારે 1 માર્ક મળે. તો 10 સૂત્રો લાગે તો ર ક્યાંથી આવ્યો? રની પાછી અંદર મ અ જોડેલો છે અને પછી મ છે, મની અંદર પાછું અ જોડેલો છે. એટલે રની અંદર અ ના હોય તો ખોડો કહેવાય. શું કહેવાય શબ્દને? એટલે એ ખોડો કે પાછળ જે ગુરુગીતામાં પાછળ શબ્દો બોલીએ છીએ ને, એ તમે વ્યાકરણ જાણતા હોય તો તમે ભૂલ ના કરો. નહીં તો તમે મીંડાઈ ખાઈ જાઓ છો અને રસોઈ ખાઈ જાઓ છો ને દીર્ઘઈ ખાઈ જાઓ છો. ના બોલવાનું બોલીએ અને બોલવાનું નથી બોલતા. એટલે ભૂલ કરીએ તો ભૂલ કરવાથી શું થાય બોલો? એને દોષ લાગે. જેમ તમે બંગલો બોલો છો, બંગલો બરાબર. બંગલામાંથી બ ઉપરથી મીંડું કાઢી નાખો, શું થઈ ગયું? ક્યાં બંગલો ને ક્યાં બગલો, ક્યાં થઈ ગયો? તો એક માત્ર લાઘવે ન પુત્રોત્સવ મન્યંત વૈરાકરાણા. એમાં કહેવત છે કે એક માત્ર મળી જાય તો વૈયાકરણી જે વ્યાકરણી લોકો છે એ ઘરમાં પુત્રનો જન્મ થાય એટલો બધો ઉત્સવ મનાવે. ઓ એક શબ્દ મળી ગયો મને, તો એટલો એની કિંમત છે. પછી કુંતી આપણે બોલીએ, કુંતી અને એમાંથી ન કાઢી નાખો તો શું થઈ જાય? કુત્તી થઈ જાય. ક્યાં કુંતી માતા ક્યાં કુતી જાય. તો ન કાઢી નાખો, મીંડું કાઢી નાખો તો એટલો બધો કિંમત છે આની. તો આપણે શું કહીએ ગુરુગીતામાં? અગડમ બગડમ જાય, લોલમાં લોલ ને કડી કલોલ બધું જાય, ભાગા ભાગ બધું પાઠ પૂરો. તો એ બધા ભૂલ થઈ જાય એને. તો ઇન્દ્ર જ્યારે ઓલા કોણ હતો રાવણનો ભાઈ? વિભીષણ ને. કુંભકર્ણ તપ કરવા બેઠો, તપ કરવા લાગ્યો. એને શું જોતું હતું? ઇન્દ્રાસન જોતું હતું. શું જોતું હતું? ઇન્દ્રાસન માટે ઘોર તપસ્યા કરી. અને અસુરો માટે એ તપ કરવું હાંસલ બહુ કઠિન નહોતું, કારણ કે એનું લોહી જેવું ઉકળતું એ અંદર, આસુરી રાજસિક ને તામસિક. એટલે એ તપ કરી શકતા. એને કાંઈ કોઈ કાર્ય જીવજંતુ કાના કંઈ રાક્ષસ જેવી જ હતા. એટલે જીવો એને કોઈ કરી ના, સાપ હેરું કંઈ કરી જ ના શકે. હાપને જ ખાઈ જતા, પછી હાપ કેનું કરે ને? એને બીજી એને કાંઈ ના કરી શકે. એટલે એવા તપ કરીને કઠોર તપ કરતા હતા 10,000 વર્ષ સુધી. જેમ હિરણ્યકશ્યપે તપ કર્યું, તો એ તપ કરતાં કરતાં ભગવાન બ્રહ્માજી પ્રગટ થયા. એટલે ખબર પડી કે આ તો ઇન્દ્રાસન માગી લેશે, આ તો અસુર છે. અને જો ઇન્દ્રાસન પર ગયો તો બધા દેવતાઓ કે છે આજે કટોકટીમાં છે, આ બન્યું છે અને સ્વર્ગ છોડીને ભાગવું પડશે. એટલે બ્રહ્માજીએ પોતાની પુત્રી હતી સરસ્વતી. બ્રહ્માની પુત્રી કોણ છે? સરસ્વતીજી. એને કીધું કે બેટા જા અને એ કુંભકર્ણના જીવ પર બેસી જા. હું કીધું? કુંભકર્ણની જીભ ઉપર બેસી જા. એ જ્યારે માગવા જાય ને ત્યારે અપભ્રંશ શબ્દ તું બોલી નાખજે. શું કીધું? તો ભૂલાઈ દેજે. એટલે એ જ્યારે સરસ્વતી માતા પર બેસી ગયા એટલે બ્રહ્માજી કે બેટા માગે તે આપો, પ્રસ્થાસ્તુ, હું તારે પર પ્રસન્ન થયો છું. તો કે ભગવાન મને નિંદ્રાસન આપો. ઇન્દ્રને બદલે નિંદ્રાસન માગી લીધું. હું કીધું? ઇન્દ્રાસનને બદલે નિંદ્રાસન, ઈને કાઢી નાખ્યો. તો બદલે શું થઈ ગયું બોલો? મતલબ એ શબ્દ એવી કીર્તા છે. તો એ કક્કો એવો છે. તો એ કક્કામાં પાંચ વર્ગ આવે. 5 વર્ગની અંદર જે પ વર્ગ છે એમાં ઋષિ મુનિઓએ એનું વર્ણન કર્યું કે પ, ફ, બ, ભ અને મ. પ એટલે પાપ અને પુણ્ય. પ એટલે શું કહેવાય? પાપ અને પુણ્ય. પાપ અને પુણ્યથી, પાપથી શું થઈ જાય? પાપનું ફળ શું હોય છે? દુઃખ. અને પુણ્યનું ફળ સુખ. તો પાપ અને પુણ્ય. પ પછી ફ એટલે ફળ, પાપ અને પુણ્યનું ફળ. પછી પ પછી બ એટલે જે પાપથી કરેલું, જે પાપ કર્મ કરેલું એનું ફળ કેવું આવે? દુઃખ. તો બંધન થયું. બ એટલે બંધન.
અને પુણ્ય કર્મ કરવાથી જે ફળ ઉત્પન્ન થયું એને એ તમને શું થાય? બંધન ના કરે, મુક્ત કરે. તો પ ફ પછી બ, પાપો બંધન કરે અને પુણ્ય તમને મુક્ત કરે. પ એટલે પાપ અને પુણ્ય, ફ એટલે એનું ફળ, બ એટલે બંધન. પ ફ બ ભ એટલે એ જે ફળ મળે તે હું તમને ભય ઉત્પન્ન થઈ જાય. શું થઈ જાય બોલો? પ ફ પછી ભ એટલે ભય. મ કયો ભય? મોટામાં મોટો મરવાનો ભય. એટલે રાત્રે કીધું કે 2 જણને મૃત્યુની ખબર પડી હતી. કાલે કીધું કે એ લોકો પાસે વિવેક નહોતો, તો એ અધોગતિને માર્ગે ગયો, અને જેને વિવેક હતો એ ક્યાં ગયો બોલો? મહાપુરુષોની શોધમાં નીકળી પડ્યો. કોણ? જેમ કંસને ખબર પડી કે અદ્ય વાબ્દે સતાંતેવા મૃત્યુર્વૈ પ્રાણીનામ ધ્રુવમ. વસુદેવજી કહે છે કે એ મારા જીજાજી તને કહે છે, કહું છું કે અદ્ય વાબ્દે સતાંતેવા મૃત્યુર્વૈ પ્રાણીનામ ધ્રુવમ. વસુદેવજી એના કોણ હતા બોલો? બનેવી હતા. હવે એ કંસનો હગી બેન નહોતી. એ કોણ હતી? એ દેવકી ચચેરી બેન, કાકાની દીકરી હતી. પણ એને એકની બહુ વહાલી હતી ને, એટલે એને પોતાની બેન બનાવી. બેનને હું વળાવવા જઉં છું, મારા હાથે જ બેનને વળાવી શકું. એટલે એ બેઠો ત્યારે એને આકાશવાણી થઈ. એ આકાશવાણી થવાથી એને 8મો ગર્ભ મારવાનો હતો. કીધું 8મો ગર્ભ તારો મૃત્યુનું કારણ બનશે. એની પાસે શું નહોતું? ખામી શેની હતી બોલો? સમ્રાટ ચક્રવર્તી હતો, પણ એની પાસે હતું બોલો? કોઈ સંગ સારો નહોતો. કિંચિત કુસંગે રે બુદ્ધિ બગડે ઘણી રે, સોમણ દૂધ મારે છાંટો પડે છાશનો રે. પછી શું બની જાય? દૂધપાક બની જાય. શું બની જાય? હોમણ દૂધપાક મૂકે, કડાઈ તપેલું મૂક્યું હોય અને પછી આજુબાજુ કોઈ લીંબુ આમ કાપતા હોય ને એક છાંટો ધરણ દઈને પડી ગયો તો ફર્સ્ટ ક્લાસ પનીર બની જાય. ફાટીને ફોદા નીકળી જાય. દૂધપાક ક્યાંય રહી ગયો? સોમણ દૂધ મારે છાંટો પડે છાશનો રે, વળતી એના બીજા વખાણ થાય. કિંચિત કુસંગે રે બુદ્ધિ બગડે ઘણી રે. તમને કે આમાં શું વાંધો છે, આવું કરે શું વાંધો છે? પણ એ તમારું ડાઉનલોડ થઈ ગયા સંસ્કારો ચિત્તની અંદર. પછી એ તમને ફળ આપવા માટે જ્યારે પ્રસંગ આવે, સમય આવે ત્યારે હાજર થઈ જાય. એટલા માટે એ નથી બચવા માટે કયો સંગ કરવાનો? સત્સંગનો, સાચાનો સંગ કરો. એ સંગ એનું નામ જ સત્સંગ છે. વાતો કરવી, ભજન 2-4 ગાઈને છૂટા પડી સત્સંગ નહીં. સારાનો સંગ કરો. તમારા જીવનમાં સારા સંસ્કારો આવે, સારા ગુણો આવે, સારું બધું તમે શીખવા માટે આપણને પરમાત્માએ, ગુરુ મહારાજે આપણને સુંદર ચાન્સ આપ્યો છે, સમય આપ્યો છે કે ચાતુર્માસનો ભજન કરવાનો, સત્સંગ કરવાનો. તો ઉત્તમ લાભ લેવો. તો એ વિવેક મળે ક્યાં બોલો? દુર્યોધન એને કંસ પાસે કોઈ વિકલ્પ જ નહોતો એને, કારણ કે એનો પણ વાંક નહોતો બિચારાનો, કારણ કે એને કોઈ સંગત સારો નહોતો. શું હતો? એના એવા મંત્રીઓ પણ એવા હતા, રાજસિક તામસિક. જ્યારે પરીક્ષિત મહારાજ તો એના આખો વંશ કેવો હતો બોલો? ધર્માત્મા. જે ભગવાનના પગલે 125 ભગવાન જે રહ્યા એના પગલે હાલ્યા. જે ભગવાન જ્યારે ધામમાં ગયા ત્યાં સુધી સંગ કોનો કર્યો બોલો? પાંડવોએ. ભગવાન જ્યારે ધામમાં ગયા ત્યાં સુધી સંગ કોનો હતો બોલો? ભગવાનનો. એટલે સારાનો સંગ હતો. ધર્મની સાથે ચાલ્યા. તો રાતની સભામાં કીધું કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષને માટે ગુરુગીતાનો પાઠ કરીએ. આપણે રાતની સભામાં ગુરુગીતાનો રાખ્યો છે, આપણે જે ડિસ્કસ કરીએ આપણે ગુરુગીતા ઉપર. તો એમાં આપણે માધવ ગુરુ પાસે જ માગવાનું હોય કે એમને, હે ગુરુદેવ, હું જે આ પાઠ કરી રહ્યો છું એ પાઠ કરવા માત્રથી પાઠ પૂરતો પાઠ નથી, પણ એને અંદર મિનિંગ શું છે પાઠ કરવાનો? તમે પાઠ કરો તો કેમ પાઠ કરો છો? સ્વામીજીએ કીધું. એટલે સ્વામીજીએ કીધું, પણ કેમ કીધું? એનું ફળ હું આપણને. તો એ જાતે કીધું કે નિત્ય કર્મો અને નૈમિત્તિક કર્મો, એ કર્મો સાક્ષાત તમારા અંતઃકરણની શુદ્ધિ કરે. આપણે બેનો ગાતા હતા ને કે મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ, એ નિર્વાણ ષટક ગાતા હતી. એમાં આવે કે અંતઃકરણ શુદ્ધિને માટે પ્રથમ મંત્રમાં પ્રથમ પંક્તિમાં આવે શું આવે? મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ હું નથી. આ 5 ફૂટનું કલેવર, 5 ફૂટનું જે શરીર છે એ હસ્તી, માંસ, જે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશનો બનેલું સ્ટ્રક્ચર એ હું નથી. એનાથી અલગ હું છું. તે જે તત્વ કયું? તો એ અંદર ચિદાનંદ રૂપ શિવોહમ એ આત્મતત્વ કયું? સચ્ચિદાનંદ સ્વરૂપ જે આત્મા છે, સચ્ચિદાનંદ રૂપ એક જ હું આત્મા, નહીં આવું ને નહીં.
એ વાલા નહીં આવું ને નહીં જાવું મારવાલા, હું તો કૂટસ્થ કેવાવું રે વાલા સચ્ચિદાનંદ રૂપ, કજ હું આત્મા નહીં આવું ને નહીં. પથારીમાં પડ્યા હોય ને જ્યારે એકદમ તમારે ધીરે ધીરે જવાની તૈયારી હોય, હવે કે ભગવાનના ધામમાં જવાનું, ત્યારે આ સ્મરણ કર્યા કરવાનું, હું આવતોય નથી અને જતો પણ નથી. જાય છે ને આવે છે કોણ? જાતું તે આવતું ને આવે તે જાતું, હું તો કૂટસ્થ કહેવાવું રે. જે જાય છે એ આવે છે. જન્મ્યું કોણ? શરીર. 100 વર્ષ પહેલાં નહોતું અને 100 વર્ષ પછી પાછું નથી રહેવાનું. વર્તમાનમાં દેખાય છે. આદ્ય બાપ દે સતાંતેવા મૃત્યુવેર પ્રાણી નામ ધ્રુવમ. એટલે આદ્યંતવંત કૌંતેય નતેષુ રમતે બુધા. ભગવાને કીધું કે આદિ અંતમાં જે રમતા નથી અને એક રસ થતા નથી, એને બુદ્ધ એટલે જ્ઞાની પુરુષ કહેવાય. જે પહેલાં શરીર નહોતું પછી પણ નથી રહેવાનું. 50 વર્ષ પહેલાં તમારા શરીર, આમ બેઠા છો કેટલા 60 વર્ષના હશે બધા, 60-75 જેવા કોઈ છે. તો એ 75-60 વર્ષ પહેલાં શરીર હતું તમારી પાસે, શરીર હતું, અને પછી પાછું અત્યારે થોડા સમય પછી હશે, પછી રહેશે. વર્તમાનમાં જે દેખાય છે એ વચ્ચે ખેલ છે, ખાલી એને માયાવી છે, અને એ ચાલ્યું જાય છે. કારણ કે હતું નહીં, આપણે ઉછીનું લીધું. આપણું સ્વરૂપ કેવું હતું? આપણું સ્વરૂપ સત ચિત અને આનંદ સ્વરૂપ હતું. આપણે આ તો ઉછીનું વહરી લીધું. દુઃખી થવા માટે વિષયો પાસેથી ઉછીનો ઉધાર, આ બધો વેપાર લીધો. આપણે કયો વેપાર કરીએ છીએ? આપણે ઉધારનો વેપાર કરીએ. કોની પાસે? વિષયોમાં. વિષયોમાં મન જાતું રેવારો, કામ ક્રોધ મદ લોભ નિવારો, મહાપુણ્ય આવ્યો અવસર સારો, તો સેવીએ સદગુરુદેવને રે. સમય થઈ ગયા પૂરો. આવે ક્યાં ગયા? 4 ક્યાં વાગ્યા ને ક્યાં 5 વાગ્યા? પૂરો થઈ ગયો. મતલબ કે એ આર્ષદ્રષ્ટા મહાપુરુષોની પાસે એટલો બધો ખજાનો છે કે કલાકોના કલાકો બોલીએ તેમ છતાં કે છે ખજાનો પૂરો થાય. અંદર નીકળ્યા કરે બધું. એને નવનીત કહેવાય. એને જેમ જેટલી વાર વલોવું એટલે અંદર શું નીકળે? માખણ નીકળ્યા કરે. એમ આ નવનીત છે એને. એટલે ભગવાને કીધું કે આમાં ગીતામાં લખ્યું ને કે સર્વો ઉપનિષદો ગાવો દુગ્ધા ગોપાલનંદન, પાર્થો વત્સ સુધીર ભોક્તા, ગીતા મૃત દુહે નમ. એ ગીતાને દોવાવાળા તને ચારે હાથે નમસ્કાર છે. કેમ કે બધા ઉપનિષદોની ગાયો બનાવી. સર્વો ઉપનિષદો ગાવો. એ ગાયોને દોવાવાળું કોણ હતું? દુગ્ધા ગોપાલનંદન. ગોપાલ, ગો એટલે ગાયો અને પાલ એટલે પાળવાવાળા. કોણ? ગોપાલ. એ સ્થૂળ અર્થ નથી, એનો અંતર સૂક્ષ્મ અર્થ કયો છે? ગો એટલે ઇન્દ્રિયો. ગો એટલે ઇન્દ્રિયો. ઇન્દ્રિયોનો લીડર કોણ? આત્મા. મન તો છે પણ એનાથી એને પણ મનને પણ ચલાવવાનું કોણ? એને 11 વસ્તુને ચલાવે કોણ? એ બધું હોય. એ બધું હોય. 10 ઇન્દ્રિયો સહિત મન હોય. 10 ઇન્દ્રિયોને મન હોય, પણ એને ચલાવવાળું પાછું બોલો ના હોય તો એ બહાર નીકળી ગયું હોય તો, ફરવા જતો રહ્યો હોય બહાર, એને બહાર ચોપાટી બહાર ફરવા ગયો હોય તો આવું થઈ જાય. બોલો તો આ સ્થૂળ શરીર શું થઈ જાય? 3 પાનના પીપળે લઈ જવું પડે આપણે, એટલે હળગાવી મૂકવા આવે. મતલબ કે અંદર જે આત્મા છે, ચૈતન્ય આત્મા, અને સત ચિત અને એ ચિદાનંદ રૂપ શિવોહમ. શિવોહમ એ શિવોહમ, શિવ સ્વરૂપ હું છું, અશિવ નથી. અશિવ એટલે મળદું કહેવાય અને શિવ એટલે ચૈતન્ય આત્મા કહેવાય. શિવ જે શબ્દો બતાયા, શિવ શબ્દ, શિવ શબ્દને લઈ લો. શી સ વત્તા ઈ વત્તા વ, શું થયું? શિવ. આવ શિવમાંથી ઈકારને કાઢી નાખો, શું થઈ ગયું? સૌ. સમજાય છે ને? તો સૌ કોને કહેવાય? મરદાને. સબ વાહિની. મરદાને ક્યાં લઈ જાય? ઓલી ગાડી આવે 108, એને સબ વાહિની કહેવાય. તો કોને લઈ જાય? સબ વાહિની. ઈકાર છે એ શું છે? બોલો. એ શક્તિ છે. શું છે? તો ભગવાન શિવ પણ શક્તિ વગરના અધૂરા છે, મળદા જેવા છે એમ કહેવાય છે. એટલે શિવ શબ્દ એટલે બનાવ્યો. શિવની અંદર ઈકાર છે. કોણ છે? બોલો. શક્તિ છે. સાક્ષાત ભગવતી, રાજરાજેશ્વરી ભગવતી, લલિતાંબા, ત્રિપુર સુંદરી મહાદેવી. જે તમે કહો છો સત્યમ સત્યમ વરાનને, એ તમે જે પાઠ ગુરુ ગીતાના કરો છો ને, એ શક્તિની પણ ઉપાસના છે અને શિવની ઉપાસના છે. એટલે આપણે બધા કોણ છે? ચિદાનંદ રૂપ શિવોહમ. શિવોહમ. જો શિવને ઈકારને કાઢી નાખો, તમે બધા કેવા થઈ જાઓ? બધા મળદા થઈ જાય. એટલે એ શિવ વગરના, શક્તિ વગરના શિવ પણ કેવા છે?
નહીં સ્વાત્મા રામમ વિષય મર્ગ તૃષ્ણા ભ્રમયતી. શિવ કે છે શક્તિ વગરનો હું પણ અધૂરો છું. એટલે આપણી અંદર જ્યારે ઝાડા થઈ ગયા હોય એને તો પછી આપણે શેની ટેબ્લેટ ખાવી પડે? શક્તિની ટેબ્લેટ આપો. કઈ દવા માંગીએ બોલો? કારણ કે કમજોરી આવી જાય, હાથ પગ બધા શું થઈ જાય? લૂઝ થઈ જાય. શરીર બહુ સારું હેન્ડસમ હોય પણ ઝાડા થઈ ગયા હોય તો 10-12 ગયા હોય આખો દિવસનો તો કેટલે શું થઈ જાય શરીરમાં? બધું જ સંડાસ તો બધું નીકળી જાય, સાથે સાથે પછી લોહી ગળવા માંડે, હાડકાં ગળવા માંડે, પછી અંદર જે સ્નાયુઓ છે, ચરબી છે, કેલ્શિયમ છે, એ બધું વારવાર નીકળવા માંડે. પાણી થઈને પાણી પીવું બધું નીકળી જાય. એટલે શક્તિ શું થઈ જાય બોલો? અંદર સંગ્રહ થાય. મળ એટલો બળ છે પરંતુ વધારે પડતું થઈ જાય, અતિરિક્ત થઈ જાય તો એને મળ છે બરો શરીર છે, પેટ સાફ થવું જોઈએ, પણ બધું વધારે પડતું નીકળી જાય તો, ઝાડા થઈ જાય તો એ જ પછી તમને નુકસાન કરતા થઈ જાય, અશક્ત બનાવે. તો ડૉક્ટર પાસે શક્તિની ગોળી આપો તો શક્તિ વગરના શું થઈ જાય બોલો? આપણે પણ શું થઈ જાય? લૂઝ થઈ જાય. તો એ શિવાશક્તિ રૂપ લલિતાતિપુરામથી ગુરુ ગીતાની અંદર ભગવાન પાસે આપણે એ જ માગણી કરવાની કે હે ગુરુદેવ, હું આ પાઠ કરું છું. ઓમ અસ્ય શ્રી ગુરુ ગીતા માલ સ્તોત્ર માલા મંત્રસ્ય ઈશ્વર સુશ્રી ઋષિ નાના વિધાની છંદાંસી શ્રી ગુરુદેવતા મમ ચતુર્વિધ પુરુષાર્થે. ચતુર્વિધ પુરુષાર્થ. 4 પુરુષાર્થો કયા? ધર્મ, અર્થ, કામ ને રાત્રે આપણે ધર્મ વિશે સાંભળ્યા હતા કે ધર્મ કોને ધર્મ કહેવાય? ધર્મ અને મોક્ષ બે વચ્ચેના પુરુષાર્થો કયા? અર્થ અને કામના. તો તમારું જે ધન છે ને, ધર્મથી કમાયેલું ધન, એ ધનથી તમારી કામના પૂર્તિ થઈ જાય. એ કામના એટલે ઈચ્છા. ધર્મ, અર્થ, કામ એટલે ઈચ્છાઓ. ઈચ્છાઓ શાનાથી પૂરી થાય? નાણું હોય તો નાણાં વગરનો નાણે નાથાલા લાવો. તો મતલબ કે પૈસો છે એટલે આજે કીધું હતું કે યસ્ય પાર્શ્વે ટકા નાસ્તી હાટકે ટકટકાયતે. શું કીધું? કાલિદાસે કીધું કે જેને પાર્શ્વે એટલે જેની પાસે ટકા એટલે પૈસો, જેની પાસે પૈસો નથી એ હાટકે ટકટકાયતે. હાટકે એટલે દુકાનમાં જઈને પૈસો નહીં શું જોયા કરે? ટકટકા એટલે ટુકુર જોયા કરે. હું લેવું પૈસો નથી એટલે યસ્ય પાર્શ્વે ટકા નાસ્તી હાટકે ટકટકાયતે. હાટકે એટલે દુકાનમાં જઈને ટકુર જોયા કરે છે. તો પૈસો છે પણ પૈસાનો અર્થનો વિનિયોગ ક્યાં કરવો એ કોણ શીખવાડે આપણને? ધર્મ. એટલે ભર્તુરી રાજે કીધું કે ધનાત ધર્મમ તત સુખમ. ધર્મથી ધન આવે અને પછી શું આવે? સુખ. ધનાત ધર્મમ તત સુખમ. તો ધન કેવું હોવું જોઈએ? નીતિ અનુસાર. એ ધન આવે તો તમને ઘરમાં શાંતિ આપે. એક લક્ષ્મી આવે તમને અશાંતિ પેદા કરી દે. પૈસો આવે, લક્ષ્મી આવે આફત લાવે, આફત આપી પાછી જાવે એવી લક્ષ્મીમાં સો સાર અર્જુન સાંભળો રે. લક્ષ્મી આવે પણ પાછી કાયમ ન રહે, પરમેનન્ટ ન રહે. આજે મગનભાઈને ઘરે, કાલે છગનભાઈ ઘરે, ભાઈ ચારણી ઈસકે ગયા. તો લક્ષ્મી આવે ખરી, તમને ઠેકડા મરાવે. એને વાઈફાઈ થઈ ગયા, આટલી પેટીઓ આવી, આટલા ખોખા આવ્યા. પણ કાલે પછી શું થાય બોલો? બીજાને ઘર ગોતવા જઈએ તો એ લક્ષ્મી આવે પણ જાય ખરી, પણ હું મૂકીને જાય પાછી આફત મૂકીને જાય. કોકના ઘરેથી પાપ લઈને આવ્યો ને તમારા ઘર ઠામ ખંખેરી પછી બીજે ઘરે જાય. લક્ષ્મી આવે આફત લાવે. પાપનું ધન છે એ એમ ન જાય, તમારી મૂડીને પણ સાફ કરીને જાય, તળિયા ઝાટક કરી નાખે. એટલે મહેરબાની કરીને રોટલો ને મરચું ખાવા મળે તો બહુ સારું. કાજુ કતરી ખાવા જતા નહીં. મતલબ કે જો થશો ને તો પછી હાવ કરી નાખશે. મૂળ ધન જતો છે. પોદળો બજારમાં ઉપાડો તો શું પાડે બોલો? કાંકરા લઈ લે, કાગળિયા બધું ઉપાડે. એટલે માટે જે પરમાત્માએ જે સમયે જેવી રીતે જેવું પ્રકારે આપ્યું હોય એમાં સંતોષમાં જો. સંતોષ એવા પુરુષસ્ય પરમ નિધાનમ. સંતોષ એ જ પુરુષનું મોટામાં મોટું ધન છે. થોડું પણ હોય પણ શાંતિથી રહેજો, ભગવાનની દયા છે. યુ બી વાહવા ને યુ બી વાહવા. જે ભગવાન જીવિત રાખે, જાહી બીધી રાખે રામ, તાહી બીધી રહીએ સીતારામ. સીતારામ સીતારામ કહીએ, જાહી બીધી રાખે રામ, તાહી બીધી રાખી રહીએ. રામ રાખે તેમ રહીએ ઓધવજી, રામ રાખે તેમ રહીએ. કોઈ દી ન ખાવાને પાઉંભાજી,
કોઈ દી ન ભૂખ્યા રહીએ ઉદ્ધવજી. રામ રાખે એટલે ભગવાનની જેવી વિધિ હોય ને એ પ્રમાણે આપણું પ્રારબ્ધ હોય, માતા પિતાનું પુણ્ય હોય, બાળકો પણ પુણ્ય લઈને આવતા હોય તમારા ઘરમાં. નાનું બાળક ટેણિયું છે એ પણ તમારું કોઈ ભાગ્ય લઈને આવ્યું હોય, તમને સુખી કરવા આવ્યું હોય, દુઃખી કરવા આવ્યું હોય. આપણે એટલે બધાને સાથે પ્રેમથી બધાનો આત્મા છે એવું સમજીને એ સચ્ચિદ આનંદ પરમાત્મા એ બધાની અંદર આપણે રહી અને ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ જે આવે એને આવવા દો, જાય ને જવા દો. આવે અને એક સલામ, જાય ને બે સલામ, ના આવે ને સદાય સલામ, એમ સમજીને ભગવાન જેમ રાખે રહીએ. ભગવાનના ચરણ પ્રાર્થના કરીએ, વાણીને વિરામ આપીએ. બોલ સચ્ચિદાનંદ ભગવાન કી જય. સર્વત્ર સુખિન સંતુ સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ.